બહેન બલિદાન કેસમાં આહિરી યુવક મંડળની રેલી, કલેક્ટરને રજૂઆત અને નિષ્પક્ષ તપાસની માંગ. तू को लगन नहीं यार हमारे ત્યાં આજે રમેશભાઈ છે એમની દીકરી રાજકોટ જવાહર નવોદય ટ્રેનિંગ સેન્ટર જસદણમાં આવેલું છે ત્યાં અભ્યાસ કરતી હતી. એ ટ્રેનિંગ સેન્ટરની એટલી બેદરકારી, દીકરી 18 તારીખે અછબડાતી હતા તો પણ આને જાણ કરીને 24 તારીખે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પછી એવું કીધું કે અમે રાજકોટ લઈ જઈએ છીએ, તમે રાજકોટ જાઓ. રમેશભાઈ એવું કીધું કે સારામાં સારી હોસ્પિટલે લઈ જાઓ, હું આવું છું. પરિસ્થિતિ એ થઈ, હોસ્પિટલ વાળા એવું કીધું કે આ દીકરી હવે ઠંડી પડી ગઈ, અમારા હાથમાં નથી, એટલે સર્ટી ત્યાં સિવિલમાં લઈ જાઓ. હકીકતમાં આ એક પ્રકારનું મર્ડર જ છે. દીકરી પ્રત્યે જે રીતે એને માનવતા દાખવવી જોઈએ એ સંચાલકોએ અને એના જે કંઈ વહીવટ કરતા હોય એ તમામને એની ઉપર પગલાં લેવામાં આવે એ પ્રકારની અમારી માંગણી છે. એમના ફોટો સાથે છે. દીકરીની સાથે અન્યાય કેવો થયો તમે સાહેબ જુઓ. આ અછબડાનું નથી, એને જે ડાઘ આ બધા પડ્યા છે, એટલા ખાડા પડી ગયા શરીરમાં. શરીર આખું કાળું પડી ગયું છે. આ કાળું પડી ગયું છે. એટલે હકીકતમાં આ અછબડા નથી, બીજું કંઈક છે. એટલે એની વ્યવસ્થિત રીતે તપાસ થાય, તટસ્થ રીતે તપાસ થાય અને એનામાં એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય કે જેથી અન્ય કોઈ સમાજની દીકરીને આવી રીતે અન્યાય ન થાય. અન્ય કોઈ સમાજને આવા પ્રકારે ફક્ત હકીકતમાં એ સંચાલકો એવા છે. હકીકતમાં ફોન કર્યો હોય ને, જન્મદિવસનો ફોન કર્યો હોય તો પણ એના વાલીને વાત ન કરાવી કે મારે એની વાત કરી લો. હવે તમે એના પિતા છો કે અમે તમારે એની વાત કરાવી?
હકીકતમાં વાલી સાથે એને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા જ નથી દેતા. એટલું બધું તો શું એ શિક્ષણ આપે છે શિક્ષણ આપે છે કે જેનાથી એને વાલી સાથે વાત કરવાનો છે. સ્કૂલ આ 5-6 દિવસથી બંધ છે. પરિસ્થિતિ એટલી ખરાબ હોય તો પણ વાત ન થાય. અને છેલ્લે આપણી જે હ્યુમેનિટી માનવતા જે છે વાલીને જાણ જાણ કરવી કરવી જોઈએ. થોડો ઘણો છે આ ઉપરાંત બીજા 50 જેટલા વિદ્યાર્થીઓને આવા અછબડાના એના ચેપ લાગ્યો હતો. ત્યાંની મેડિકલ ટીમે રેડ પાડી ત્યારે ખબર પડી. ત્યાંના પછી બધાને રજા આપી દીધી. આ પરિસ્થિતિ ખરાબ બહુ થઈ ગઈ છે. તો એવું તો કયું શિક્ષણ આપે છે કે પરિસ્થિતિ માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી એને જાણ ન કરવામાં આવે. અછબડા છે એ ચેપી રોગ છે. આપણે જાણીએ છીએ એને અલગથી હોસ્પિટલાઇઝ કરવું પડે છે. એના વાલીને જાણ કરે તો એના વાલી કંઈક વ્યવસ્થિત સારવાર કરાવે. ત્યાં જાય 1200 જેટલા વિદ્યાર્થીઓમાં સારવાર કઈ રીતે થાય? મૃત્યુ સુધી આવું શરીર આખું જેમ મારીને લોહી ઉપર આવી ગયો હોય, કાળો મેંડ એટલે ફક્ત આ અછબડાનું નથી, બીજું પણ કંઈક બન્યું છે. ઈ બનાવ કે ઘટના જે કંઈ બની ને એ છુપાવે છે. ને અમારે તો આમાં હટકા પગલા તપાસ નહીં થાય તો આગળ પણ જવું પડશે. ફોટાની અંદર તો મારેલા નિશાન હોય ને વાગેલા. પાછળ ઉજરડાના એવા નિશાન છે, મારેલા હોય એવું કંઈક નિશાન. આ મોટા મોટા ઘાવ પડી ગયા. બોડી ફાટી ગઈ છે એની. એટલું થયું પછી રહી રહીને જાણ કરે છે. ત્યાં એની ફરિયાદ પણ નહોતી. આ લોકો એટલા વગવાળા છે, પૈસાદાર છે કે એની ફરિયાદ પણ સમયસર નહોતા લેતા. ફરિયાદ નથી લેતું. બોલો એટલી સત્તામાંથી આ પછી અમે આવેદન પત્ર આપ્યું ત્યારે આ તો અમે એટલા જાગૃત છીએ. બીજા સમાજના દીકરીને એને શું થતું છે કે ભારત ન આવે. નાના પરિવારની કોઈ દીકરી કોઈ નાના ગરીબ પરિવારના દીકરી દીકરાઓ હોય તો એની પરિસ્થિતિ શું થાય? સમાજની સાહેબ એટલી તમારી માંગણી છે કે યોગ્ય તપાસ થાય અને અને તપાસ અન્યથા કરવી સમાજને કોઈ પણ કારણોસર કંઈક સરકાર વિરોધ કે મોરચો માંડવો પડે એવું ન થાય. હા. એવું શક્ય હોય તો કરે. હા, એટલે બસ તપાસ તટસ્થ રીતે થાય. અમારી અમને એવી બીક છે સરકારી વકીલ કે મળે અમને. તપાસમાં પણ કંઈક આડું-અવળું ન થાય. હા. એટલા માટે થઈને એ આવેદન. પેનલ જે બેસે છે એની અંદર જે વ્યવસ્થિત છે એ વ્યવસ્થિત રિપોર્ટ અમને મળવા જોઈએ કે ભાઈ ઓરિજિનલ આ દીકરી સાથે શું થયું છે. અમારી માંગ એક જ એ વસ્તુ છે અને એના વાલી સુધી આવવું જોઈએ. અમે દીકરી તો હોય કે સમાજના પાછી કોઈ આવવાની સાથે નથી છે. પણ આવનારા સમયમાં કોઈની દીકરી બીજા ન કોઈની થાય. દીકરીને આવું ન થાય. આ તો એ અમે અમારું મુદ્દો છે. જાગૃત પરિવાર હતો. માનો કે કોઈ જાગૃત પરિવાર અથવા કોઈ નાનો પરિવાર છે એની સાથે આવું બન્યું હોય એની સાથે તો એનું શું થવાનું છે? આ લોકો ગમે એમ કરીને રિપોર્ટ એનો સોંપી દે છે. જે અમારી આ થયું ન્યાયિક પાછું તપાસ આવવાનું માટેની આ નથી. માંગણી છે. ચોક્કસ. હા ઈ તો આ ઈ તો બની ગયું, બની ગયું. સાહેબ ભાવનગર આપણા જિલ્લાની દીકરી છે પાછી. અને હવે આવનારા સમયે કોઈ પણ દીકરી કે દીકરા ન બને આપણા સાહેબ 100% અને હજી જાદરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર છે. મેં મારી દીકરીને 28/4/2026 આલ્ફા નવોદય સૈનિક ક્લાસીસ અને હોસ્ટેલમાં મૂકેલ હતી. પછી 24/6/2026 મને અચાનક કોલ આવ્યો કે તમારા દીકરીના પગ દુખે છે. તો હું રાજુલાથી જવા માટે નીકળ્યો હતો, પણ મેં એમને એવું કીધેલું કે ભાઈ તમે એ લોકોએ એવું કીધું કે રાજકોટ સારવાર અર્થે લઈ જજો. મેં એમને એવું કીધેલું કે ભાઈ તમે સારી હોસ્પિટલમાં લઈ જજો. તો એ અચાનક કલાક દોઢ કલાક પછી એમનો પાછો કોલ આવ્યો કે અમે આ બે હોસ્પિટલમાં લઈ ગયા, શ્રીનરજી હોસ્પિટલમાં લઈ ગયા, અમૃતા હોસ્પિટલમાં લઈ ગયા, પણ ત્યાંથી અમને એવું કીધું કે દીકરી ઠંડી પડી ગઈ છે એટલે તમે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તો મેં પછી મારા રિલેટિવ છે, તમારું ફ્રેન્ડ સર્કલ હતું, એમને ત્યાં સિવિલ હોસ્પિટલે મોકલેલ હતું, પણ ત્યાં એ લોકોએ પણ એમની ડેડ બોડી જોયેલી અને મેં પણ એમની ડેડ બોડી જોયેલી. તમને કોઈ ઉપર અમારા શાળાની ફૂલ બેદરકારી લાગ્યા છે. શંકા એટલે કે મારી દીકરીનું મૃત્યુ ક્યારે થયું એ મને ખ્યાલ જ નથી અને મારા સગા સંબંધી કે મારા મિત્ર સર્કલને પણ ખ્યાલ નથી કે ક્યારે એનું મૃત્યુ થયેલું છે. કોનો કોલ? કિરણભાઈ સંખળવા ત્યાંના સંચાલક છે, એમનો કોલ આવેલો હતો. છે ભાવનગર શહેર આહિર સમાજ અગ્રણી તરીકે આજે અમે સમગ્ર ભાવનગરના તમામ નગરજનો વતી એક અપીલ, નગરજનોને અપીલ છે અને સમાજને પણ અપીલ છે કે આ એક પ્રકારનું એવી પરિસ્થિતિ છે કે જે ફક્ત આહિર સમાજ નહીં પણ સમગ્ર સમાજે જાગૃત થવાની જરૂર છે. રાજકોટ ખાતે જે જસદણ ખાતે જે આલ્ફા ટ્રેનિંગ સ્કૂલ છે એ સ્કૂલના સંચાલકોએ ગંભીર બેદરકારી રાખી અને આ દીકરીનું એક રીતે મર્ડર જ છે. હકીકતમાં એ બેદરકારી એવી છે કે એ દીકરીને 18 તારીખે અછબડાને એવું બધું થયું હતું. એ પછી એને 24 તારીખે છેક વાલીને જાણ કરે છે. હકીકતમાં આ એક પ્રકારનો એક ચેપી રોગ છે અને ચેપી રોગમાં એને ઝડપથી સારવાર આપવી જોઈએ એ સારવાર એને આપી નથી. બીજું કે એ જે ટ્રેનિંગ સેન્ટર છે
એ ટ્રેનિંગ સેન્ટરમાં આની સિવાય ઘણી બધી દીકરીઓ અને દીકરાઓને ચેપી રોગ થયો હતો. એ પછી એમને ખ્યાલ આવ્યો. ખાસ કરીને આ એક બેદરકારી છે. હકીકતમાં આ બેદરકારી એ એક પ્રકારનું મર્ડર જ છે. સમાજના તમામ વર્ગોને વિનંતી, સાથોસાથ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે સંવેદનશીલ મુખ્યમંત્રી છે, આપણા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી છે, રાજકોટના એસપી ને પણ વિનંતી છે કે આમાં તટસ્થ રીતે તપાસ થાય. માત્ર સંચાલકો નહીં પણ એની સિવાય જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે આ બાબતમાં જે જોડાયેલા છે એ તમામની યોગ્ય તટસ્થ તપાસ કરી અને એને આ દીકરીને ન્યાય મળે. ભવિષ્યમાં કોઈ પણ સમાજના ને આ પ્રકારે અન્યાય ન થાય એ માટે થઈને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈએ છીએ. બીજું કે અમારી એ પણ અમારી માંગ છે કે અમને સરકારી વકીલ પ્રોવાઈડ કરવામાં આવે, સાથોસાથ SITની રચના કે જે રીતે પૂરેપૂરો ટૂંકમાં ન્યાય મળે, ક્યાંય પણ ન્યાયમાં કચાશ ન રહે અને ઝડપી ન્યાય મળે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ આ કેસને ચલાવવામાં આવે અને તમામ વહીવટી તંત્ર અમને મદદરૂપ થાય એ માટે થઈને ભાવનગર શહેર આહિર સમાજમાંથી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જઈએ છીએ.